આવા છોકરાઓ કોઈને ભગવાન ના આપે. અમને લોહીના આંસુ પાડ્યા છે એણે, પાણીના નહીં લોહીના આંસુ માના પાડ્યા છે એણે. હલો મિત્રો, મળી રહ્યા છે આપણે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને બસ આજે એક નવા વ્યક્તિ સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે. કોણ છે વ્યક્તિ, શું છે, કેના છે, આવો એમની સાથે વાત કરીએ. જી બેન, તમારું નામ? મીનાબેન. મીનાબેન, ક્યાંથી આવ્યા છો? અમદાવાદ જસોદાનગરથી. અમદાવાદ જસોદાનગર. અને આ ભાઈનું નામ શું છે? મનોજભાઈ બારોટ. શું નામ છે તમારું? મનોજ બારોટ. બેન, શું તકલીફ છે એમને? એમને માઇન્ડ એમરેજ થઈ ગયું છે ડિપ્રેશનના કારણે. મારા દીકરાની વહુ જેમ ફાવે એમ ગાળો બોલતી હતી, એના કારણે ગયા વર્ષે 9 તારીખે એમણે બબાલ કરી હતી. અને પછી 6 મહિનાની 15 તારીખે એમને માઇન્ડ એમરેજ થઈ ગયું હતું. પછી એડમિટ કરેલા હતા સિવિલમાં. પછી આજે 12 મહિના થયા છે એમને. તો અહીંનું એડ્રેસ બેન તમને ક્યાંથી મળ્યું? અહીંનું એડ્રેસ હું વિડીયો જોતી હતી કાયમ, એટલે મને એવું લાગ્યું કે ત્યાં જતું રહેવું સારું છે એમ. બરાબર. ઘરબર બધું છે અમારું, પણ વારંવાર બહુ ગાળો બોલે છે અને આક્ષેપ લગાવે છે. જે ટેણિયાને મેં મોટું કર્યું હતું ને, ટેણિયાની એમ કે ભીખ માંગવા મોકલે છે. આજુબાજુના બધા જ જાણે છે કે કોઈ ભીખ માંગવા નથી મોકલતી. પણ એટલે તમારા વહુના એવા આક્ષેપો છે કે તમારી ઉપર, અમારી ઉપર, કે તમારા દીકરાને તમે ભીખ માંગવા એવું બધું મોકલો છો અને ખોટા આક્ષેપ છે. અને એ નથી એવું. અને મેં એને બચપણથી બહુ સારી રીતે પરવરિશ કરી છે. અને રાતોરાત એ લોકો લઈને ભાગી ગયા છે. અચ્છા, ક્યાં જતા રહ્યા છો? ક્યાં ગયા છે એ મને ખબર નથી. અને એ લોકો મને ગાળી બોલ્યા છે. મારી બહુ એટલે ફરી પાછું ડિપ્રેશનમાં આવી ગયા છે. અને કંઈ નાનું થશે ને તે અમારો દીકરો અને મારી વહુની જિમ્મેદારી છે. અમારા મિસ્ટરને અહીંયા તો લઈને આવીશું, પણ એ પાછું માઇન્ડ એમરેજ થઈ ગયું છે એમને, તો જિમ્મેદારી એમની રહેશે. તો શું કહેશો તમારા છોકરા અને તમારી જે છોકરાના વહુને શું કહેશો? એમે તો સુખ શાંતિથી રહે, બીજું તો શું કહું. મારો છોકરો લાવ્યો છે, અમારી બધાની મરજી હતી, પણ આખો વારંવાર આવા ખોટા આક્ષેપ લગાવે તો એ તો ના ચાલે ને. વારંવાર કાઢી મૂકે, નીકળી જાઓ, આવા બધા આક્ષેપ લગાવે. અમે ક્યાં જઈએ આ ઉંમરે અત્યારે? તો એને કેટલા ટાઈમથી છો અહીંયા તમે? અમે અહીંયા શુક્રવારના આવ્યા છે. અને 2 મહિના મણિબેન હોસ્પિટલમાં હતા અમે. એટલે આ ભાઈને હેમરેજ થયું ત્યારે હોસ્પિટલમાં હતા? હા, ત્યારે હોસ્પિટલમાં. એમને લગભગ 12 મહિનાથી અવર જવર ચાલુ જ છે. પેરાલિસિસ આખો હાથ એવું કઈ? એમનો મગજ કોમામાં જ હતા. અચ્છા, આખો આ સાઈડનો જમણો હાથ, જમણો પગ ઊંચો જ નહીં થતો એવું? ના, આમ થોડો થાય છે, પણ પાછું એવું થઈ ગયું તું કમ્પ્લીટ. ઓકે. એટલે ડિપ્રેશનના કારણે જેવું થાય. તો મિત્રો, શું બેન નામ શું કીધું તમે? વિશાલ. તમારું? મારું નામ મીનાબેન બારોટ. મીનાબેન છે. અને આ ભાઈનું નામ વિશાલભાઈ? ના, મનોજભાઈ બારોટ. અમારા દીકરાનું નામ વિશાલ અને વહુનું નામ પ્રિયંકા રાજપૂત છે. બરાબર છે. એટલે ચીટિંગ જ કર્યું છે અમારી જોડે વહુએ. ખોટા આક્ષેપો લગાયા છે અમારી ઉપર. બરાબર. એવું છે. અને વિશાલભાઈને કહીશ કે બસ આટલી આ ઉંમર છે તમારા મા બાપની, અને તમારી એક ફરજ બને છે ભાઈ કે જે તમારા ઘરના મા બાપ છે અત્યારે એમને તમારી જરૂર હોય છે. અને ખાસ આવા ટાઈમે તમારી જરૂર હોય છે. અને હા, આપણે માનીએ છીએ કે ઘરમાં કંકાસ થતો હોય છે, પરંતુ એ વાતને લઈને પોતાના મા બાપ ઉપર ખોટા આક્ષેપો કરવા એ કેટલું યોગ્ય છે. અને હાલ તમે આ જોઈ શકો છો કે આ તમારા મા બાપ જે છે, તમારા જે બાપ છે, એમની હાલત તમે જુઓ કે એમને શરીરે પેરાલાઇઝ છે અને બ્રેન હેમરેજ થયેલું છે એવું તમારા મા કહે છે. શું સાચી વાત છે ને? એમને બ્રેન હેમરેજ? હા, બ્રેન હેમરેજ. ઇમ્પોસિબલ કહી દીધું હતું ડૉક્ટરે, પણ પોસિબલ થઈ ચૂક્યું છે કે સારું થઈ ગયું છે. એમ સારું થઈ જશે, પણ એમને શું ફ્રેશ રહેવું જરૂરી છે એમ. પણ વારંવાર ડિપ્રેશન નાખે, ગાળી બોલે. રાજપૂતની દીકરી થઈને જો આવું બોલતી હોય તો પછી બીજી તો દીકરીઓ કેમ નહીં બોલે? અને મારી પાસે એમની જે બહેનો બી મને ગાળો બોલે. અને મારો છોકરો એમના 28 વર્ષનો મેં કર્યો મારા દીકરાને, અને 28 દિવસમાં સાસરીમાં જઈને એમનો થઈ ગયો. અને માને જેમ ફાવે એમ ગાળો બોલ્યો છે. મારી પાસે હાલમાં વિડીયો. હા, ત્યાં સાસરીમાં જાય. મારી પાસે વિડીયો છે, રેકોર્ડિંગ છે. અચ્છા, તમારી પર? હા, રેકોર્ડિંગ છે, પ્રૂફ છે મારી પાસે. દીકરો તમને ગાળો બોલે? હા, એમની જે વહુઓ છે, તમને કાનના પડદા ફાટી જશે એવી ગાળો બોલે છે. તો આવી રાજપૂતની દીકરીઓ જો આવી ગાળો બોલતી હોય તો બીજી દીકરીઓ કેમ ના બોલે? ભાઈ, આ શબ્દો મારા નથી, આ શબ્દો તમારા માના છે કે તમે એમને ગાળો બોલો છો.
તમને જ્યારે આમ ચાલતા નહોતું આવડતું ને ત્યારે આ માએ તમને આંગળી પકડીને આમ ચાલતા શીખવાડ્યા છે. આ બાપે પોતે આમ કહેવાય ને કે એક ફાટેલું તૂટેલું કપડું પહેર્યું હશે અને એવા ટાઈમ ઉપર તમને ભણાવી ગણાવી અને લગ્ન કરાવી આલ્યા. ત્યારે હવે હાલ એમને તમારી જરૂર છે ત્યારે તમે એમને આવા આશ્રમના સહારે છોડી દેશો. પૂછીએ એમને, બેન શું કહેશો હવે આવા છોકરાઓને? કોઈ આવા કોઈને ના આપે આવા દીકરાઓ જે મને કોઈ એવો દીકરાને શું કરવાનું? કઈ વાંધો નહીં બેન. આવી ગાળો જેવું છોકરો આવું બોલતો હોય આવી માની મારે જરૂર નથી તો મને બી આવા દીકરાઓની જરૂર નથી. ઇંગ્લિશ મીડિયમમાં ભણાયો ગણાયો અમે પેટે પાટા બાંધીને કોલેજ સુધી જે બાળકને પહોંચાડ્યો અને અમારી બી તો આશા હોય ને કે હવે અમને અમારું બાળક કરશે. પહેલાં બી એવું કર્યું, લગ્ન કર્યા, બીજા લગ્ન છે. પહેલાં લગ્ન કર્યું ત્યારે પણ એવું કર્યું હતું, મને જેલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ બીજી વાર કર્યું ત્યારે અમારે આ જ ઘટના લાવીને મૂકી દીધી. બરાબર. તો આટલા બધા આક્ષેપો ના હોય, આવા છોકરાઓ કોઈને ભગવાન ના આપે. કઈ વાંધો નહીં બેન, અહીંયા મેં તો સોનું સમજ્યું હતું પણ પિત્તળ નીકળ્યું. મારો દીકરો પિત્તળ નીકળ્યો. કશો વાંધો નહીં બેન, કંઈ પણ જરૂર હોય બરાબર, આપણે બાપનું ફાઉન્ડેશન સરસ રીતના ચાલે છે અને બસ તમારા જેવા લોકોથી જ મિત્રો અહીંયા આપણો આશ્રમ ચાલે છે. આવા વ્યક્તિઓને આપણે રાખીએ છીએ તમારા થ્રુ, તમારા સપોર્ટથી. અને ખાસ આવા માના નબીરાઓને એક મેસેજ છે. અમને લોહીના આંસુ પાડ્યા છે એણે, પાણીના નહીં લોહીના આંસુ માના પાડ્યા છે એણે. 12 મહિનાથી મને ચેન નહીં પડવા દીધું એ છોકરાએ વોવે. છોકરો તો એટલો અમને તમે જ શીખવાડે છે તો બૈરીને તમે જ નથી શીખવાડી શકતો? એમ નથી કહેતો કે ભાઈ મારા મા બાપ છે આવી ગંદી ગાળો ના બોલાય. આખી સોસાયટી આખી જનતાને ખબર છે, મારા જ્યાંના રહીશો લોકોને ખબર છે કે આવી ગાળો કેવી બોલે છે. જ્યારે લોકોએ જોયું છે ત્યારે મને રાશન પાણી ભરાઈ આપતા. મારા બાબાએ મને 40,000 રૂપિયા અત્યાર સુધી 12 મહિનામાં આપ્યા છે. ના નથી, એનો આભાર, ધન્યવાદ મારા દીકરાને કે 40,000 તો બેન તમે 40,000 રૂપિયા તમારા દીકરાએ આલ્યા છે પણ તમે એને જન્મ આ દુનિયામાં લાયા એ એનું ઋણ ક્યારે ચૂકવશે? શું એ 40,000 થી એ ઋણ ચૂકવી શકશે? એના દીકરાને મેં 5 વર્ષનો કર્યો. આજે મને પૂછવા નથી રહ્યો કે હું એને લઈને જઉં છું. અને મારી પાસે એના વિડીયો છે છોકરાના. આટલું એક વેદને 4 અંગનું સૂન શરીરમાંથી માના સૂન શરીરમાંથી પરાશક્તિથી જન્મ અપાવનારી આ દાદીને દાદા હતા. દાદા ટોટીએ દૂધ પીવડાવતા હતા. અને એ દાદાને પણ નથી કહેવા રહ્યા ને કે દાદીને પણ નહીં. રાતોરાત મારા છોકરાને ચોરીને લઈને ભાગી છે. વાઘ તો ગુનેગાર તો એ જ છે ને. એક ફરજ હતી દાદી દાદાને પૂછવાની. ત્યારે તો તું પછી અમારું નામ નિશાન મટાડી દે કે આવા હિન્દુસ્તાનની અંદર આવા દીકરા જ ના જોઈએ કે કુટુંબ જ ના જોઈએ. કઈ વાતો ને બેન, અહીંયા સરસ મજાની લાઈફ છે બરાબર, કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. તમે શાંતિથી રહો અને કશી પણ જરૂર હોય તો અમે છીએ. તો મિત્રો, આ એક મા બાપનું જે ઉદાહરણ તમારી સમક્ષ હું રજૂ કર્યું છે કે અત્યારના જે દીકરા અને એમની વહુઓ કે પોતાના મા બાપને આ રીતના તડછોડી દે છે એ કેટલું યોગ્ય છે. મિત્રો, આ વિડીયો એટલો એકબીજા સાથે શેર કરો કે આવા કપૂતો, મારા મોઢેથી તો આવા શબ્દ નીકળશે કે આવા લોકોથી કઈ ફરક ના પડે આ દીકરાને. આવા લોકો માટે બસ એક જ સંદેશ છે કે બસ ભાઈ તમારા મા બાપને આ રીતના ના છોડશો. અને મિત્રો, આ વિડીયો તમારા દિલને સ્પર્શ્યો હોય તો ખાસ એક મેસેજ છે તમને સૌને કે એકબીજા સાથે શેર કરો, મેક્સિમમ સુધી શેર કરો. ને બસ આવા જ વિડીયો જોવા માટે બાપુના પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને જે યુટ્યુબ ચેનલ છે ત્યાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ખાસ આવા જે યુવાનો છે એમને એક સંદેશ હું આપવા માંગીશ કે આ જે તમે કૃત્ય કરો છો એ બહુ ખરાબ છે. કાલ ઉઠીને ક્યાંક ને ક્યાંક તમારો પણ વારો આવો જ આવશે. તો મળીએ છીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.